નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર. તમે જોઈ રહ્યા છો કેટીવીનો વિશેષ કાર્યક્રમ એટલે કે ભાગ્યલાભ. ભાગ્યલાભમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. જ્યાં આપણી સાથે માર્ગદર્શક તરીકે જોડાઈ ગયા છે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, દરરોજ 3:30 થી 4:30 કલાક એટલે કે સોમવારથી શુક્રવાર દરમિયાન આપણે ભાગ્યલાભ નામના જે શોમાં મળતા હોય છે અને તમારા તરફથી અસંખ્ય જે પ્રશ્નો આવે છે આ તમામ પ્રશ્નોનું સમાધાન પણ શાસ્ત્રીજી દ્વારા આપવામાં આવતું હોય છે. આ સાથે જ વિવિધ ટોપિક ઉપર પણ ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે આવતીકાલે અને આજે કેવા દિવસો હોય છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે આજે ખૂબ જ પવિત્ર દિવસ જે કહી શકાય એવો હોળીનો દિવસ છે. આજે હોળી પર્વ છે. ત્યારે આજે આપણે વાત કરીશું આ હોળી પર્વ વિશે. તો શાસ્ત્રીજી, દર્શકોને હોળી પર્વ વિશે વધુ વિગતવાર જણાવશો. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાંચ યોગીન્દ્ર ગુરુનામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર અને સાથે કૃષ્ણમ વંદે જગદગુરુ. ઓલ યુનિવર્સલના જો ગુરુ મહારાજ હોય તો શ્રી કૃષ્ણ પરમાત્મા છે. અને આજે અતિ ઉત્તમ પર્વ હોલિકા પર્વ, કાલરાત્રિર મહારાત્રિર મોહરાત્રિશ્ચ દારુણા. આપણે ભૂતકાળની અંદર શિવરાત્રિના પર્વના પહેલાં જ આપણે ચર્ચા કરી હતી કે વર્ષ દરમિયાન મુખ્ય 4 રાત્રિઓનું વિશેષ મહત્ત્વ છે. જેમાં દારૂણ રાત્રિ એટલે હોલિકાની જે રાત્રિ છે, પૂર્ણિમા એટલે ફાગણ શુદ્ધ પૂનમની રાત્રિને દારૂણ રાત્રિ કહેવાય છે. શિવરાત્રિનો પર્વ મહા મહિનામાં જ આપણે મનાવ્યો. શ્રાવણ માસની અંદર આપણે જન્માષ્ટમી અને દિવાળીના આગલા દિવસે એટલે કાળી ચૌદસ, આ 4 દિવસનું સવિશેષ મહત્ત્વ છે. સવિશેષ ઉપાસના, સવિશેષ સિદ્ધિ મહાસિદ્ધિ પ્રાપ્ત કરવાનો પર્વ એટલે દારૂણ રાત્રિ, જેને આપણે હોલિકા દહન, હોલિકા પૂર્ણિમા ઇત્યાદિ અલગ અલગ પ્રાંતની અંદર અલગ અલગ નામથી આ પર્વ ઉત્સવ ઉજવાય છે. ફાગણ માસની શરૂઆત અને જ્યારે મા મહિનાની અંદર આપણે વાત કરી હતી કે જ્યારે પૂર્ણિમાના દિવસે હોલિકા દહન કરવાનું હોય તો હોલિકા દહન જે પરંપરાગત કરતા હોઈએ ત્યારે સ્તંભ રોપણ કરવાનું હોય. અત્યારે વર્તમાનની અંદર ઘણા બધા ચર્ચા મુહૂર્ત શાસ્ત્ર ઇત્યાદિમાં ચર્ચા થાય છે. ભાઈ મુહૂર્ત કેટલા વાગે હોલિકા પ્રગટાવવી જોઈએ, કેટલા વાગે કરવું જોઈએ. આ જે ગ્રહણ છે તો ગ્રહણના કાળમાં કરી શકાય કે ન કરી શકાય, ભદ્રા છે તો ભદ્રામાં કરી શકાય કે ન કરી શકાય. આવી ઘણી બધી ચર્ચા વિચારણા મુહૂર્ત અંગેભૂત ચાલતી હોય છે. પરંતુ દારૂણ રાત્રિ એટલે ઉપાસનાની રાત્રિ છે, સિદ્ધિ મહાસિદ્ધિની પ્રાપ્તિ છે કરવાનો પર્વ છે. અને ગુરુ પરંપરાગત જે મંત્ર ઉપાસના ગુરુ કૃપા દ્વારા જે પ્રાપ્ત થયો હોય તેને વિશેષ જાગૃત કરવાનો સમય એટલે હોલિકા દહન અથવા તો દારૂણ રાત્રિ પણ આપણે કહી શકીએ છીએ. સામાન્ય મુહૂર્તની વાત કરીએ તો આજે આવતીકાલે પ્રાતઃકાલે સૂર્યોદય પ્રમાણે પૂર્ણિમાનું વ્રત છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હાજી, નમસ્કાર. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, એટલે આવતીકાલે પ્રાતઃ સૂર્યોદય કાલીન જો વાત કરીએ તો પૂર્ણિમા આવતીકાલે પ્રાતઃકાલે છે. પરંતુ ગ્રહણ યોગના કારણે અને આજે એવું કહેવાય 10:45ની આસપાસ ચતુર્દશીનો સમાપ્તિ અને પૂર્ણિમાનો પ્રારંભ થઈ અને દારૂણ રાત્રિ હોલિકા જે પર્વ છે એ રાત્રિ પર્વ છે, સૂર્યાસ્ત પછીનો પર્વ મનાવવામાં આવે છે. એટલે હોલિકા દહન અને જે વ્રતની પૂનમ છે તે આજે જ મનાવવાની રહેશે. ઘણા બધાનો પ્રશ્ન છે કે ભાઈ ભદ્રા છે તો ભદ્રા હોય તો આપણે હોલિકા દહન ન કરી શકીએ અથવા તો ક્યારે કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ, અનેક પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. પણ જ્યાં શ્રદ્ધા હોય ને ત્યાં પ્રશ્નોના કોઈ બહુ એ વાત મહત્વ લેવી નહીં, પરંતુ લોકાચારને ધ્યાનમાં રાખવું અને મુહૂર્ત શાસ્ત્રને પણ હંમેશા ધ્યાનમાં રાખી અને વાત કરીએ તો ભદ્રા તો છે જ. ભદ્રા એટલે શું? તો સામાન્ય આપણે તિથિની ગણના અને કરણની ગણનાના આધાર પર આપણે ભદ્રાનું નક્કી કરતા હોય છે. પરંતુ ભદ્રા એટલે શનિદેવની બહેન છે, જે દિવસમાં અડધી તિથિનો ભોગ્ય ભાગ એ ભોગતા કરતા હોય છે. પરંતુ જ્યારે પૂછ પર્વ આવે ભદ્રા ત્યારે પણ આપણે હોલિકા દહનનું પર્વ મનાવી શકાય અથવા તો રક્ષાબંધનનું પર્વ પણ મનાવી શકાય છે. બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, એટલે આજે હોલિકા દહનનો જે પર્વ છે એટલે હોલિકા પ્રગટાવવાનો, જેણે 1 માસ પહેલા જ્યારે હોલિકાનો પ્રગટાવવાનો જે સ્તંભ મૂકવાનું રોપણ કરવાનું જે મુહૂર્ત હતું એ સ્તંભ રોપણના સમયમાં જેમણે સ્તંભ રોપણ કર્યું છે તેમને કોઈ પણ જાતના મુહૂર્તની આવશ્યકતા નથી. એ સૂર્યાસ્ત પછી એ હોલિકા દહન એટલે હોલિકા પ્રગટાવી શકે છે, એનું પૂજન અર્ચન ઇત્યાદિ કરી શકે છે.
પરંતુ મોટા મોટા શહેરોની અંદર 1 માસ પહેલાં સ્તંભન રોપવું એ શક્ય ન હોવાથી જે દિવસે હોલિકા દહનનું વ્રત હોય તે જ દિવસે સ્તંભનું સ્તંભન કરી અને રોપણ કરી અને ત્યાર પછી હોલિકા પ્રગટાવતા હોય છે. એટલે સામાન્ય મુહૂર્ત માટે ઘણા બધા દર્શક મિત્રોના ફોન આવતા હોય છે. આજે લુણાવાડા તાલુકામાંથી અરવિંદભાઈ પંડ્યા જે શિક્ષક છે, જેમનો પણ મેસેજ આવ્યો હતો વોટ્સઅપમાં કે શાસ્ત્રીજી, ગુરુજી, ક્યારે હોલિકા દહન કરવું જોઈએ. ફેસબુકના માધ્યમથી પણ ઘણા બધા પ્રશ્ન આવ્યા હતા કે કેટલા વાગે હોલિકા દહન કરવું જોઈએ, વ્રતની પૂનમ આજે કરવી જોઈએ અથવા તો આવતીકાલે કરવી જોઈએ. હૈદરાબાદથી પણ એક ટીનાબેનનો કોલ આવ્યો હતો કે ભાઈ ક્યારે અમારે આ વ્રત કરવું જોઈએ. તો જે વ્રત કરવાનું છે એ આજે કરવાનું છે, કેમ કે આવતીકાલે શુક્રવારના દિવસે ગ્રહણ હોવાથી ગુરુવારના દિવસે વ્રત કરવું અને જે પૂર્ણિમાનો જે ભાગ છે એ વધુ ભાગ આજના દિવસે છે. હવે હોલિકા દહનની જો વાત કરીએ તો જ્યારે ભદ્રા પૂર્ણ થાય ત્યારે હોલિકા દહન એટલે હોલિકા પ્રગટાવી શકાય, હોલિકા દેવીની પૂજા કરી શકાય છે. પરંતુ એ 11 વાગ્યા પછી આ સમયનો પ્રાપ્ત થતો હોય તો જ્યારે ભદ્રા તિથિ, જે શનિદેવના બેન એટલે ભદ્રા એટલે શનિદેવના બહેન છે, અને જ્યારે પૃચ્છ પર એટલે પૂંછડી પર જ્યારે ભદ્રા હોય ત્યારે પણ આ સત્કર્મ કરી શકાય છે. એટલે સામાન્ય 6:46 58 કે આસપાસ કરીએ એટલે 7 વાગ્યાથી લઈ અને 8 કલાક અને 14 મિનિટનો જે સમય છે એ સમય દરમિયાન આજના દિવસે હોલિકા દહન, હોલિકા પ્રગટાવી શકાય, હોલિકા માતાની પૂજા કરી શકાય છે. હોલિકા દહનની અંદર સવિશેષ શ્રીફળ, કંકુ, ચોખા, ફૂલ દ્વારા, ધાણી, મકાઈ દ્વારા અને મકાઈ નહીં પરંતુ ચણા દ્વારા, એવું કે ભાઈ શાક્તની આપણે જે વાત કરી હતી એટલે શાક્તમાં મકાઈ અને ચણા બંને હોય, પરંતુ એ ગાડી હોલિકા પૂજનની અંદર કેવલ ચણા દ્વારા પૂજા કરી શકાય છે. વિવિધ પુષ્પો અર્પણ કરી અને હોલિકા દહનનું પૂજન કરી અને જલધારા કરવાની હોય છે. એવું કે દારૂણ રાત્રિ, દારૂણ એટલે અગ્નિની રાત્રિ છે. એટલે જે સ્ત્રી પુરુષોને જેમને ચામડીના ચર્મ રોગ થયા હોય તેમણે સવિશેષ હોલિકા દેવીની પૂજા કરવી જોઈએ, હોલિકા માતાની પૂજા કરવી જોઈએ. અને હોલિકા માતાની પૂજા કર્યા પછી હોલી જે ભસ્મ છે એ ભસ્મનું સવિશેષ મહત્વ છે. યુટ્યુબની અંદર પણ આ વિડીયો અવેલેબલ છે કે ભાઈ હોલિકાના ભસ્મ છે, ભસ્મના કેવા કેવા પ્રયોગ કરવા, તો યુટ્યુબમાંથી પણ આપ જોઈ શકશો. હોલિકા દહન વખતે હોલિકા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. હોલિકા દેવીને જે સ્તોત્ર છે એ સ્તોત્રમાં 8 કે 9 જ લાઈનનો સ્તોત્ર છે. બહુ જ નાનું સ્તોત્ર છે પણ અતિ ઉત્તમ સ્તોત્ર છે. વિસ્ફોટાકી એટલે જે ચામડીમાં જે ફોડસી થવી, એમાં જે પરુ થવું આદિ જે છે, જેવા રોગ છે અથવા તો ચર્મ રોગ છે, આદિ તમામ પ્રકારના રોગમાંથી હોલિકા સ્તોત્રની જે ઉપાસના કરવામાં, પાઠ કરવામાં, તો એમાંથી મુક્તિ મળે છે. આગ, અકસ્માત જેવા જે દુર્ઘટનાઓ જે જીવનમાં બનતી હોય છે, જો આજના દિવસે માં હોલિકાની પૂજા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે અને હોલિકા દહન સ્તોત્રનું પઠન પાઠન અથવા તો શ્રવણ કરવામાં આવે તો ચોક્કસથી એવું કહી શકાય કે એ શ્રવણ માત્રથી દેવી હોલિકાની કૃપાથી તમામ પ્રકારના વિસ્ફોટકથી રક્ષા થાય છે. વિસ્ફોટક મતલબ એટલે આગ, અકસ્માત, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ દ્વારા જે પણ અનહોની ઘટના જીવનમાં બનતી હોય છે એ તમામ પ્રકારની અનહોની ઘટનાથી મા ભગવતી હોલિકા દેવી સ્વયં રક્ષા કરતી હોય છે. શ્રી હરિ નારાયણ રક્ષા કરતા હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ 1/5/1991. જન્મ સમય બપોરે 2:45. જન્મ સ્થળ કયું છે? વડોદરા. અને શું નામ છે? જી. શનિભાઈનો પ્રશ્ન શું છે? મેરેજ માટે લગ્ન યોગ. જી શાસ્ત્રીજી. જી 1/5/1991 છે ને લગ્નનો પ્રશ્ન છે કે લગ્ન ક્યારે થશે, લગ્ન થયા નથી. પતિ પતિના સ્થાનનો માલિક શનિ ગ્રહ છે. આપણે અવારનવાર ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા આપણે ચર્ચા કરતા હોઈએ કે ભાઈ શનિ ગ્રહના કારણે લગ્નમાં વિલંબ થવાની સંભાવના વધુ પડી હોય છે. તો એ ગાડી લગ્નનો માલિક, પતિ પતિના સ્થાનનો માલિક શનિ પોતાનાથી 12મે છે અને 5મા સ્થાનમાં રહેલો રાહુ એ ગાડી પિતૃદોષ કરે છે અને વૃશ્ચિક રાશિ છે, નાની પનોતી પણ ચાલી રહી છે. તો આનું નિરાકરણ કરાવજો. મંગળનો કોઈ દોષ નથી, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. શુભ નવપંચમ યોગ ચાલે છે એટલે વર્તમાનમાં સંપૂર્ણ વિવાહ યોગ ચાલી રહ્યો છે, પરંતુ વિવાહમાં જે બાધા આવતા જે ગ્રહો છે તેની શાંતિ કરાવજો, શુક્રનું દાન કરાવજો, જરૂરથી શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી આપણે હોળીનો જે પવિત્ર તહેવાર છે તેને લઈને વાત હતી. જી એટલે હોલિકા દહન પૂજાથી, હોલિકા સ્તોત્રના પાઠ કરવાથી પણ તમામ પ્રકારના પાપમ તાપમ હરતી એવું સ્પષ્ટ સ્તોત્રની અંદર લખ્યું છે કે તમામ પ્રકારના પાપનું હરણ કરે છે, તમામ પ્રકારના તાપ હરણ કરે છે. તાપ એટલે અગ્નિથી રક્ષા કરે છે. ચાહે આકાશની અગ્નિ હોય અથવા તો દાવાનળની અગ્નિ હોય,
તમામ પ્રકારના જે 6 પ્રકારની જે મહાઅગ્નિઓ છે એ મહાઅગ્નિમાંથી રક્ષા કરે છે. અને લૌકિક ઉપચારની અંદર 49 પ્રકારના જે અગ્નિ છે, જે આપણે જઠરાગ્નિથી માંડી અને લગ્નની અંદર જે યોજક નામક અગ્નિ હોય છે, અને અંતિમ સંસ્કાર વખતે અંત્યેષ્ટિ સંસ્કાર વખતે ક્રવ્યાદ નામકનું જે અગ્નિ હોય છે, એ તમામ પ્રકારના અગ્નિઓથી આજે પૂજા કરેલી હોય તો મા ભગવતી સ્વયં હોલિકા દેવી રક્ષા કરે છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હેલો, હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 7/8/93. 6/5/1993. 7/8. 7/8/1993. જન્મ સમય? સમય હવે 8:45. 8:45. સવારે કે રાત્રે? 8:40. sorry. 8:40. સવારે કે રાત્રે? સવારે. સવારે. જન્મ સ્થળ કયું છે? જામનગર. જામનગર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? દિવ્યાનગર. જી શું પ્રશ્ન છે એમનો? સગાઈ વિશે. સગાઈ વિશે, લગ્ન વિશે. જી જી શાસ્ત્રીજી. 7/8/1993 આપે જન્મ તારીખ બતાવી છે. અને લગ્નનો પ્રશ્ન છે કે વિવાહ થયા નથી, બહુ લાંબો સમય થઈ ગયો, કેમ કે 1993માં જન્મ છે. આ માંગલિક કુંડલી નથી. તો આમ પ્રાથમિક ધોરણ પર આ કુંડલી જોતા પહેલા એવું કહે ભાઈ પતિ પતિના સ્થાનમાં સ્વગ્રહી શનિ છે એ મંદ ગ્રહ છે, અને મંદ ગ્રહ હંમેશા લગ્નમાં વિલંબ કરે, અને અત્યારે 7.5 પનોતી પણ ચાલી રહી છે. તો શનિ શુક્રનો ઉપાય કરજો, અને ઊંડાણપૂર્વક કુંડલીનો અભ્યાસ કરાવ્યા પછી જે પણ ગ્રહ નડતર બાધા છે તેનું નિરાકરણ કરાવશો. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય ક્લોદ્ભવામ. શક્ય હોય તો આ મંત્ર દ્વારા 13 સંપૂર્ણ ચંડીપાઠ પણ કરાવજો. મા ભગવતીના આશીર્વાદથી સફળતાની પ્રાપ્તિ થશે. બિલકુલ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી આજે હોળીનો પર્વ છે અને તેને લઈને વાત. જી એટલે હોલિકા દહનના દિવસે હોલિકા માતાની પૂજા કરી સવિશેષ જે સમય કર્યો એ સમય પ્રમાણે, અને ઉપાસના અને સિદ્ધિનો જો વાત કરીએ આજે તો 9 કલાક અને 36 મિનિટ પછી સંપૂર્ણ રાત્રિ પર્યંત ઉપાસના માટે છે. એટલે જે પણ સાધકો ઉપાસના કે સિદ્ધિ મહાસિદ્ધિની પ્રાપ્તિ કરવા માંગતા હોય, ગુરુ પરંપરાગત જે મંત્ર દીક્ષા પ્રાપ્ત થયો એ જ મંત્ર જે પ્રમાણે શિવરાત્રિના પર્વ વખતે વાત થઈ હતી તે પ્રમાણે જ ઉપાસના શ્રદ્ધાથી કરવી. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? નમસ્કાર. જન્મ તારીખ? જન્મ તારીખ. હલો. જન્મ તારીખ જણાવશો? 8/6/69. 8/6/1969. જન્મ સમય કયો છે? માંગરોળ તાલુકાના આસરોડ ગામ. માંગરોળ. જી જન્મ સમય કયો છે? 7:45. 7:45 સવારે. જી અને શું નામ છે આપનું? રમેશભાઈ. જી શું પ્રશ્ન છે આપનો? આરોગ્ય દવાખાનું બંધ જ નથી. 15 વર્ષથી પીડા ભોગવું. બિલકુલ. જી જી શાસ્ત્રીજી. 15 વર્ષથી સમસ્યા છે, કોઈ નિરાકરણ નથી આવતું, તો ચોક્કસથી આપે કુંડલીના જે ખરાબ યોગ છે એનું માર્ગદર્શન પ્રાપ્ત કરીને કંઈક ને કંઈક ઉપાય તો કર્યો જ હશે. તે પર્યંત સફળતા ન મળી હોય તો કુંડલીમાં એકાડી ચાંડાલ યોગ બની રહ્યો છે. લગ્ન અને લગ્નેશનો માલિક બુધ જે પોતાનાથી 12મા સ્થાનમાં છે, એટલે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠા, એટલે બુદ્ધિકારક ગ્રહ છે. તો શિવજીનો રુદ્રાભિષેક કરો, લઘુરુદ્ર કરાવો, અથવા તો ડાભ જે હોય ડાભડો, જે દેશી ભાષામાં ડાભડાના જલ દ્વારા નિત્ય ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરો, જરૂરથી આપને લાભ થશે. અને કુંડલીની અંદર જે પણ ખરાબ યોગ છે જો એનું નિરાકરણ ન કરાવ્યું હોય તો સર્વપ્રથમ આપના નજીકમાં જે કોઈ સારા વિદ્વાન પંડિત બ્રાહ્મણ રહેતા હોય તેમના સલાહ અને માર્ગદર્શન પ્રમાણે એનું નિરાકરણ કરાવજો, જરૂરથી આપને લાભની પ્રાપ્તિ થશે. બિલકુલ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી હોળીનો પર્વ છે અને તેની વાત. એટલે હોલિકા દહનના દિવસે વિશેષ પૂજાનું મહત્વ છે, ઉપાસનાનું મહત્વ છે, સિદ્ધિ અને મહાસિદ્ધિ પ્રાપ્ત કરવાનું સવિશેષ મહત્વ છે. નજીકના સમયમાં જે શિવરાત્રિનું પર્વ ગયું અને રાત્રિ પર્યંત જે મંત્ર ગુરુ દીક્ષા પરંપરાગત જે મંત્ર પ્રાપ્ત થયો અને ઉપાસના કરી હોય, પુનઃ બીજો મંત્ર ન પ્રાપ્ત કરતા એ જ મંત્રની ઉપાસના આજે કરવી. કેમ કે એક જ મંત્રની ઉપાસના અવારનવાર જ્યારે પર્વ અંગીભૂત આવે ત્યારે કરો તો ચોક્કસથી એમાં વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? હા. હેલો. જન્મ તારીખ જણાવશો? હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી.
એટલે સવિશેષ ઉપાસનાની જે વાત કરીએ તો ગુરુ પરંપરાગત જે મંત્ર હોય, શિવરાત્રિની રાત્રિ પર્યંત જે મંત્ર સ્તોત્ર ઉપાસના કરી હોય તે જ મંત્ર અને સ્તોત્રની જો ઉપાસના આજે પણ કરશો તો સવિશેષતા એ મંત્ર શીઘ્ર જાગૃત થશે, અથવા તો એ જે સ્તોત્ર છે, સ્તુતિવંદના છે તે શીઘ્ર જાગૃત થશે. જી જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો દર્શક હાજી હાજી, નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ મારી છે 8/5/1961. જી, જન્મ સમય કયો છે? જન્મ સમય ની કઈ ખબર નથી, પણ માળિયા હાટીના નવા ગૌદર જન્મ સ્થળ માળિયા હાટીના. અને શું નામ છે આપનું? પ્રભાબેન. જી, પ્રભાબેન. બહુ નરમ ગરમ છે. જી પ્રભાબેન, જી જી જી, પ્રશ્ન જણાવશો. તબિયત વિશેનો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. પ્રશ્ન તકલીફ એક જાય બે આવે ત્રણ આવે એવી ઘરમાં થોડી તકલીફ જેવું છે. બિલકુલ. જી જી શાસ્ત્રીજી. રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. દિવસ અને રાત્રિ જે ક્રમ છે, રાત્રિ જાય અને પછી દિવસ આવે તે સુખ અને દુઃખનો ક્રમ છે. અહીં ગાડી આપણી જન્મ તારીખ જણાવતા કર્ક લગ્નની કુંડલી છે, અને કર્ક લગ્ન પ્રમાણે અહીં ગાડી પતિ પતિના સ્થાનમાં, દાંપત્ય જીવનના સ્થાનમાં શનિ સ્વગ્રહી પરંતુ નીચસ્થ ગુરુ છે, અને સૂર્ય સ્વગ્રહ ઉચ્ચનો બળવાન છે, અને કર્કનો મંગળ નીચનો છે. એટલે મંગળ અને શનિના જે પરિવર્તન યોગ અથવા તો પ્રતિયુતિના કારણે બંધન યોગ નામક બને છે, અને અર્થ સ્થાન એટલે ધન સ્થાનની અંદર જે કારણે રાહુ છે સૂર્યના ઘરનો, એટલે ચોક્કસથી આર્થિક પણ સમસ્યા છે. અને જે કામ જે ચંદ્રકેતુનું ગ્રહણ યોગ બને, એ ગ્રહણ યોગના કારણે તમે ક્યાંક માનસિક ઉપદ્રવ હોય અથવા તો સાંસારિક અથવા તો આર્થિક સમસ્યાના કારણે જીવનની અંદર કષ્ટ પીડા ભોગવી રહ્યા છો. એક વખત શક્ય હોય તો નાગની પૂજા કરાવજો, અને 3 મહિના સુધી પ્રતિદિન શિવજીની ઉપાસના કરશો. જરૂરથી ભાગ્યસ્થાનનો માલિક ગુરુ એક નીચસ્થ હોવા છતાં પણ ભાગ્યસ્થાનમાં ઉચ્ચનો શુક્ર છે, કર્મસ્થાનમાં ઉચ્ચનો સૂર્ય છે, અને આ સૂર્ય અને શુક્ર જરૂરથી તમને સફળતાની પ્રાપ્તિ કરાવશે. બિલકુલ શાસ્ત્રીજી. ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીનો પર્વ છે. જી આ હોળીના પર્વનું મહત્વ. જી, એટલે ઉપાસનાનું મહત્વ, હોલિકા દેવીની પૂજનનું મહત્વ. સામાન્ય યુટ્યુબની અંદર સર્ચ કરશો હોલિકા સ્તોત્ર શાસ્ત્રી દક્ષેશ કુમાર તો પણ આપને મળી જશે. તે હોલિકા સ્તોત્રનું શ્રવણ અને પઠન ચોક્કસથી કરવું. શક્ય હોય તો અંદર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, એ સ્તોત્રના પાઠ પણ 108 વખત કરશો. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો, હાજી, નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ? 4/1/70. 4/1/70. જન્મ સ્થળ કયું છે? કેશોદ, કેશોદ, જુનાગઢ જિલ્લો. જુનાગઢ કેશોદ. જી, જન્મ સમય કયો છે? 11:30 11:30. સવારે કે રાત્રે? સવારે. સવારે. અને શું નામ છે આપનું? કમલેશ. જી કમલેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? ધંધામાં સફળતા નથી મળતી. બિલકુલ. જી શાસ્ત્રીજી. 4 જાન્યુઆરી 1970 11:30નો સમય છે, અને ધંધામાં સફળતા નથી મળતી એવો પ્રશ્ન છે. તો 10મું સ્થાન એક કર્મસ્થાન છે. કર્મસ્થાનનો માલિક મંગળ છે. શનિના ઘરમાં શનિ રાહુ સાથે, રાહુ મંગળ સાથે અંગારક નામક યોગ બન્યો છે, અને વૃશ્ચિક રાશિમાં નીચનો ચંદ્ર છે. અંગારક દોષની પૂજા કરાવો. નિત્ય ઋણમોચક મંગળ સ્તોત્રના 11 વખત પાઠ કરશો, અને સારામાંનું મોતી ચંદ્ર રત્ન ધારણ કરશો. જરૂરથી 3 જ મહિનામાં તમારા જીવનમાં પરિવર્તન જણાશે. જી શાસ્ત્રીજી. તો ફાગણ સુદ પૂનમ અને હોળીનો પર્વ છે, અને લોકો પણ તેની ઉજવણી કરતા હોય છે, એના વિશે વાત. જી, એટલે વસંતોત્સવ, અત્યારે વસંત ઋતુ ચાલી રહી છે, હોલિકાનો પર્વ છે, રંગોત્સવ છે. એટલે રંગો દ્વારા વિવિધ અબીલ ગુલાલ સિંદૂર હળદર ઇત્યાદિ દ્વારા માં હોલિકાની પૂજા ઉપાસના કરવી અને ભક્તિ કરવી, જેથી કરીને વિસ્ફોટક આગ અકસ્માતથી રક્ષા થાય. સવિશેષ ગુરુ મંત્ર દીક્ષા હોય એ દીક્ષાની ઉપાસના કરવી. કોઈ જ ગુરુ ન બનાવ્યા હોય, કોઈ જ મંત્ર ન હોય તો ઓમ નમો નારાયણાય, કેમ કે હોલિકા પર્વ જે મનાવવામાં આવે છે એ ભક્ત પ્રહલાદની પાછળ હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ, અને હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષના બેન હોલિકા દેવી, જેમના જોડે અગ્નિની 49 પ્રકારના જે અગ્નિ છે એ તમામ પ્રકારના અગ્નિની સિદ્ધિ હતી, અને હોલિકા દેવીને અગ્નિ પ્રગટાવી ન શકે તેવા આશીર્વાદ હતા. તે છતાં નારાયણની કૃપાથી ભક્ત પ્રહલાદનો બચાવ થયો, અને ભક્ત પ્રહલાદ જે છે ઓમ નમો નારાયણાય આ મંત્રની ઉપાસના કરતા હતા. જો શ્રદ્ધાપૂર્વક દરેક ભક્ત હિન્દુ સનાતન ધર્મ અને ભક્તિનો માર્ગ કહેવાય છે, અને ચોક્કસથી એવું કહેવાય કે ભાઈ ઓમ નમો નારાયણાય મંત્ર પાશકો વૈકુંઠમ ભુવનમ ગમિષ્યતિ. શ્રી હરિ નારાયણની જો કૃપા પ્રાપ્ત કરવી હોય, કોઈ ગુરુ ન બનાવ્યા હોય
તો કૃષ્ણમ વંદે જગદગુરુ, આટલું જે કૃષ્ણ પરમાત્મા છે એ આખા જગતના ગુરુ છે આટલું બોલી અને 9 કલાક અને 36 મિનિટે શુદ્ધ વસ્ત્ર ધારણ કરી, દીપ પ્રાગટ્ય કરી, શુદ્ધ આસન પર શુદ્ધ મન સાથે શુદ્ધ વિચાર સાથે શ્રી હરિનો દીવો પ્રાગટ્ય કરી અને ઓમ નમો નારાયણાય શક્ય હોય એટલે મધ્યરાત્રિ સુધી કે રાત્રિ પર્યંત અથવા તો અડધો કલાક 1 કલાક આદિ સમય પર્યંત ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય જો આ મંત્રનું રટન કરશો, જરૂરથી શ્રી હરિ નારાયણની કૃપાથી તમામ પ્રકારની આપત્તિઓ, તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિની પ્રાપ્તિ થશે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હલો. હાજી, નમસ્કાર. હા, નમસ્કાર. જન્મ તારીખ? 19/10/94. 19/10/94. જન્મ સમય કયો છે? ગૌરવ. જી, જન્મ સમય? 7:20. 7:20. સવારે કે સાંજે? 7:20. એટલે સવારે કે સાંજે? 7:20 કયો? સવારનો ટાઈમ કે સાંજે? સાંજનો છે. સાંજનો. જન્મ સ્થળ કયું છે? સાંજે 7. જન્મ સ્થળ? અમદાવાદ. અમદાવાદ. શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? ગૌરવ ભાઈ છે નામ. અને પ્રશ્ન શું છે? ગૌરવ જી, ગૌરવભાઈ નો પ્રશ્ન જણાવો. એટલે એના મેરેજ વિશે લગ્ન વિશે પૂછવું છે. જી જી શાસ્ત્રીજી. ગૌરવભાઈના લગ્નનો પ્રશ્ન છે અને 94 સાલમાં જન્મ છે. 19/10/1994. ચોક્કસ આ કુંડલીમાં બહુ મોટી સમસ્યા દેખાઈ રહી છે, કેમ કે મેષ લગ્ન છે અને લગ્નમાં જ ચંદ્રકેતુનું ગ્રહણ યોગ બની રહ્યું છે. 7મું સ્થાન જે પતિપતિનું સ્થાન છે અને પતિપતિના સ્થાનમાં જ શુક્ર, રાહુ, ગુરુ, બુધ અને સૂર્ય એટલે નીચસ્થ સૂર્ય, સ્વગ્રહી શુક્ર, રાહુ અને ગુરુ સાથે અને બુધ અસ્તનો 5 ગ્રહની યુતિ છે. એટલે ચોક્કસથી આવા લોકોને સંપૂર્ણ સુખ દાંપત્યનું મળે અથવા તો જાહેર ક્ષેત્રની અંદર કાર્યની અંદર સફળતા મળે અથવા તો જાહેર ક્ષેત્રને અપમાનિત થવું પડે અને લગ્નમાં રૂકાવટ થાય અથવા તો છૂટાછેડા યોગ થાય, આવા સંપૂર્ણ યોગ છે. તો એક વખત આ કુંડલીનો અભ્યાસ કરાવી અને જો નિર્ણય કરશો તો ચોક્કસથી વધુ સફળતાની પ્રાપ્તિ થશે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, હોળીનો પર્વ છે, હોલિકા દહન માટેનું જે શ્રેષ્ઠ મુહૂર્ત કયું? જી, એટલે મુહૂર્તની વાત કરી તો ભદ્રાને ધ્યાનમાં રાખતા 11 કલાક પછી ભદ્રા જ્યારે પૂર્ણ થાય ત્યારે આપણે હોલિકા પ્રગટાવી શકાય. પરંતુ એક શાસ્ત્રસંમત વાત છે કે જ્યારે ભદ્રા પૂછ પર હોય એટલે પૂંછડી પર જ્યારે આવતી હોય એટલે ઉતરતી હોય તેવા સમયે પણ હોલિકા પ્રગટાવી શકાય છે. એટલે 7 વાગ્યાથી લઈ અને 8 કલાક અને 14 મિનિટ સુધી આ જે 1.25 કલાકનો જે ઘડીપણનો સમય છે, આ સમય દરમિયાન પણ એવું કહી શકાય કે ભાઈ હોલી માતાનું પ્રાગટ્ય કરી શકાય છે, હોલિકા પૂજન થઈ શકે છે. શક્ય હોય તો 11, 11:30 પછી પણ કરી શકાય છે. પરંતુ જેણે સ્તંભ રોપણ કરેલું છે પૂર્વે, કેમ કે સ્તંભ રોપણનું મુહૂર્ત છે હોલિકા દહન માટે અને સ્તંભ રોપણનું જે મુહૂર્ત કર્યું હોય તો એના માટે આજ કોઈ દોષ લાગતા નથી. તેની સાથે જાહેર ક્ષેત્રમાં થયેલી જે હોલિકા દહન છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા. હાજી, નમસ્કાર. જન્મ તારીખ? 17/7/72. 17/7/1972. જન્મ સમય? જન્મ સમય બપોરે 12 વાગે. બપોરે 12 વાગે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? રીના. જી, શું પ્રશ્ન છે એમનો? હા, એટલે છે ને મને આ શરીરમાં થોડી તકલીફ રહે છે, આરોગ્ય બાબતે પૂછ્યું છે. જી. મારું પગમાં, હાથમાં બધું મને થોડી તકલીફ થઈ ગઈ છે. બિલકુલ. જી જી શાસ્ત્રીજી. પગ અને હાથની અંદર શારીરિક કષ્ટ પીડા છે એવું કહી શક્યું છે, આપણે કહી રહ્યા છો. તો આપની કુંડલી તો સર્વપ્રથમ વાત કરીએ તો એકાડી પિતૃદોષની કુંડલી છે અને મંગળ કેતુ સૂર્ય યુતિ પ્રતિયુતિના દ્વારા અંગારક નામક યોગ થયો છે. હવે પગ અને હાથની વાત કરીએ તો ત્રીજું સ્થાન છે એ કંઠનું સ્થાન છે, ખભાનું સ્થાન છે, હાથનું સ્થાન છે અને દ્વાદશ જે ભાવ છે એ ચરણનું સ્થાન છે. ચરણના સ્થાનનો માલિક આપની કુંડલીમાં સૂર્ય છે અને હાથના જે ભાગનો માલિક છે એ મંગળ છે. મંગળ અને સૂર્ય કેતુ સાથે ગ્રહણ યોગ, અંગારક નામક બંધન યોગ થયો, જેના કારણે તમને શારીરિક કષ્ટ પીડા થાય છે. શક્ય હોય તો નિત્ય સૂર્યનારાયણની પૂજા કરો. જેટલી સૂર્યનારાયણની પૂજા કરશો તેટલું તમને શારીરિક જે કષ્ટ પીડા છે એમાંથી રાહતની અનુભવ થશે. અને એક વખત કુંડલીનો અભ્યાસ કરાવી, સંપર્ક કરીને કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવી જે ખરાબ યોગ છે એનું જો નિરાકરણ કરશો તો પણ ચોક્કસથી તમને જરૂરથી લાભની પ્રાપ્તિ થશે. બિલકુલ શાસ્ત્રીજી. તો આપણે હોળીનું જે પર્વ છે તેના મુહૂર્તની વાત હતી. જી, એટલે મુહૂર્તની જે વાત કરીએ તો ભદ્રાને પૂછ પર હોય ત્યારે 7 થી 8.25 કલાકના સમય દરમિયાન આપણે આ પૂછ કરી શકાય છે. જેણે સ્તંભ રોપણ કર્યું છે તેમને કોઈ મુહૂર્તની આવશ્યકતા નથી, પરંતુ આ ઉત્તમ ઘડીના સમયમાં કરી શકાય છે. તેની સાથે ભવિષ્યના વર્ષના એંધાણ એવું કે ભાઈ આખું વર્ષ કેવું જશે,
કેમ કે ચૈત્ર માસથી નવું વર્ષ પ્રારંભ થાય છે, નવી સંવત્સરનો પ્રારંભ થાય છે. એટલે પ્રતિપદાથી ગુડી પડવાના દિવસથી જ્યારે નવા વર્ષનો પ્રારંભ થતો હોય ત્યારે એવું કે ભાઈ હોલિકા દહન થાય અને હોલિકાની જે જ્વાળાઓ છે એ જ્વાળા કઈ દિશામાં જાય છે, ઉર્ધ્વ ગતિ છે તેની, અથવા તો એ નૈઋત્યથી પવનમાં આવે છે, અથવા તો પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણમાં આવે, કયા દિશામાં જેની જ્વાળા અને ધુમાડો જાય છે તેના પરથી આખું વર્ષ કેવું જશે તેનું પણ આપણે નક્કી કરતા હોઈએ છીએ. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો, હાજી નમસ્કાર. જન્મ તારીખ? નમસ્કાર. 16/6/1966. 16/6/1966. જન્મ સમય? હા. જન્મ સમય બપોરના 4 થી 4:30. બપોરે 4 થી 4:30. જન્મ સ્થળ કયું છે? વડોદરા. વડોદરા. અને શું નામ છે આપનું? ઉમેશભાઈ પટેલ. જી શું પ્રશ્ન છે આપનો? એમને લીવરનો પ્રોબ્લેમ છે અને ડાયાબિટીસ છે. જી 25 વર્ષથી પણ ડાયાબિટીસનો અત્યારે 5 ટાઈમ ઇન્સ્યુલિન લે છે ને તો જી. પણ ડાયાબિટીસ ઓછો નથી થતો. બિલકુલ. જી શાસ્ત્રીજી. જી, ડાયાબિટીસ, હાઈ બીપી આદિ જે રોગ છે એ રોગ રાજયોગ છે અને રાજરોગના કારણે સમસ્યા ઉત્પન્ન થાય અને સામાન્ય સુગર એટલે આગળ ગુરુના ગ્રહને આધાર પણ કહી શકાય છે. તો કુંડલીમાં આગળ ગુરુ આપની જે જન્મ તારીખ હતી તે પ્રમાણે મિથુન રાશિમાં ગુરુ સૂર્ય ચંદ્ર સાથે છે, એટલે કદાચ અમાવાસ્યાની આજુબાજુમાં જન્મ હશે. તો અમાવાસ્યાની આજુબાજુમાં જ્યારે જન્મ હોય કે અમાવાસ્યાની છાયામાં હોય ત્યારે પણ આ પ્રોબ્લેમ થતા હોય છે. રાજરોગ છે એટલે રાજરોગ ક્યારેય નષ્ટ નથી થતો, પરંતુ એમાં રાહતની અનુભવ ચોક્કસ થાય. તો અમાવાસ્યાની છાયામાં જે જન્મ છે એ જન્મનું નિરાકરણ કરાવી અને શક્ય હોય તો દર ગુરુવારે કોઈ ગુરુની જે રેમેડી છે, ઉપાય છે તેનું દાન કરશો, જરૂરથી સફળતાની પ્રાપ્તિ થશે. બિલકુલ શાસ્ત્રીજી. તો હોળીના પર્વની આપણે જે વાત કરી રહ્યા હતા અને આ હોળીના પર્વમાં જી જે અલગ અલગ માન્યતાઓ પણ હોય છે ત્યારે ખાસ કરીને હોળીને ફરતે ફરવાની પણ એક માન્યતા છે. જી. તો એ શું છે? જી, હોલિકા જ્યારે પૂજન કરતા હોય ત્યારે પહેલાં જ વાત કરી કે ભાઈ હોલિકાના પર્વનું મુખ્ય વિશેષ નામ છે જે દુર્ગા સપ્તસતી માર્કંડેય પુરાણ આદિની અંદર રહ્યું છે. ભાઈ દારૂણ રાત્રિ, 4 મુખ્ય રાત્રિ છે એમાંથી દારૂણ રાત્રિ છે. અને દારૂણ રાત્રિ સાથે હોલિકા દેવીનું જે સ્તોત્ર છે, હોલિકા દહન સ્તોત્ર કે હોલિકા સ્તોત્ર, એ સ્તોત્રની અંદર સ્પષ્ટ લખ્યું છે પાપમ તાપમ હરતિ વિસ્ફોટકમ ઇત્યાદિ. એટલે વિસ્ફોટક આદિ જે ઉપદ્રવ છે એ ઉપદ્રવથી રક્ષા થાય છે. ચર્માદી રોગ એટલે ચામડીના કોઈ રોગ હોય અથવા તો જે ફોડસી આદિ જે રોગ થતા હોય છે એટલે ચર્મના જે રોગ છે એ રોગથી આ પ્રદક્ષિણા કરવાથી એનો તાપ લેવાથી શાંત થતા હોય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ? જન્મ તારીખની ઘર વિશે પૂછવું હતું. હાજી. મારા ઘરમાં નકારાત્મકતા બહુ છે અને આમાં કામ અમે શું થઈ થોડું મકાન તોડી કરાવડાય છે કંઈ કરી છે. જી જી શાસ્ત્રી. ને વૈશાખ મહિનાની શું ભરાય છે 2015 જી થોડી ઘરમાં તકલીફ રહ્યા હતા. તો વાસ્તુ દોષ અને નકારાત્મકતા દૂર કરવા શું કરવું જોઈએ? બિલકુલ. જી શાસ્ત્રીજી. બહુ સરસ પ્રશ્ન છે. જો આપ અમદાવાદમાં રહેતા હોય તો અમારો સંપર્ક કરીને તમે વાસ્તુ કન્સલ્ટિંગ કરાવી શકો છો, કેમ કે વાસ્તુ કન્સલ્ટિંગ કર્યા વગર કોઈ રેમેડી આપવી ન જોઈએ. પણ સર્વસામાન્ય દરેકને લાગુ પડે એવી એક આપણે એક ઉપાય કરીએ કે ભાઈ નકારાત્મક દૂર કરવા માટે શું કરવું જોઈએ. તો સામાન્ય તો સર્વપ્રથમ જો આપ જે ઘરમાં સાવરણી મૂકો છો એ સાવરણી કોઈને દ્રષ્ટિમાં ન આવે એવી જગ્યાએ મૂકવું જોઈએ. ત્યાર પછી જે કચરા પોતું કરવાના જે પાત્રો છે, જે ડોલ હોય, પોતું હોય ઇત્યાદિ જે છે એ પણ કોઈ પણ વ્યક્તિની દ્રષ્ટિમાં ના આવે એ જગ્યાએ મૂકવું જોઈએ. ત્યાર પછી શુદ્ધ બરાશ જેને કહીએ છીએ કે આપણે જેને ભીમસેન નામનું કપૂર કહે છે એ નિત્ય પ્રાતકાલ અને સંધ્યાકાલ સમયે એ બર્નિંગમાં આપણે એનો ધુમાડો કરવો જોઈએ અથવા તો કપૂરની આરતી કરવી જોઈએ, જેના દ્વારા નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ત્યાર પછી ઘરની અંદર જે આપણે પોતા કરીએ છીએ એ પોતાની અંદર સિંધવ મીઠું અથવા તો રેગ્યુલર મીઠું નાખી અને મીઠા દ્વારા મીઠાના જલયુક્ત જલથી એ આખા ઘરની અંદર જો પોતું કરશો, સવારે દ્વાર પર, ઉંબરા પર, મંદિરમાં અને રસોડામાં શુદ્ધતા રાખશો તો ચોક્કસથી નેગેટિવ ઉર્જા આવશે ખરી પણ એ જતી પણ રહેશે. એટલે નિત્ય આ સર્વસામાન્ય દરેક વ્યક્તિ કરી શકે છે. તેનાથી વિશેષમાં વધારે જો નેગેટિવ ઉર્જા હોય તો એક કાચના બાઉલની અંદર અથવા તો તાંબાના પાત્રની અંદર મીઠાના ગાંગડા મૂકવાના અને એ પણ શક્ય હોય તો દક્ષિણ દિશામાંથી જો નેગેટિવ ઉર્જા આવતી હોય તો દક્ષિણ દિશામાં તે મૂકવા અને દર અઠવાડિયે એ મીઠાના ગાંગડા બદલશો તો જરૂરથી આપને એ જે વાસ્તુ દોષ છે, નેગેટિવ ઉર્જા એમાંથી શાંતિ અને રાહત મળશે.
અને જો અમદાવાદ જેવા શહેરમાં રહેતા હોય તો સંપર્ક કરી અને કોઈ વાસ્તુ કન્સલ્ટિંગ કરીને ચોક્કસ પ્રોપર ઉપાય કરશો તો પણ આપણે જરૂરથી લાભની પ્રાપ્તિ થશે. બિલકુલ શાસ્ત્રીજી, તો હોળી પર્વની આપણે વાત કરતા હતા, જે ખાસ કરીને હોળી પ્રગટાવવામાં આવતી હોય છે જી ત્યારે તેની ફરતે રાઉન્ડ પર લગાવવામાં આવતા હોય છે, એની આપણે કઈ વાત હતી? જી, એટલે યાની કાની જે પાપાની જન્માંતર કૃતાની જે સામાન્ય પ્રદક્ષિણાનો પણ મંત્ર છે કે ભાઈ પ્રદક્ષિણા કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. અને કેવા કેવા પ્રકારના પાપ? તો પાપમ તાપમ હરતી દહતી પાપાની, એટલે દહતી એટલે દહન કરે છે. કોણ? તો હોલિકા દેવી. શેનું? તો પાપ અને તાપ. પાપ એટલે ગત જન્મમાં આ જન્મમાં જાણતા અજાણતા થયેલા જે દુષ્કર્મ છે, દુષ્પાપ છે, જે બીજી વાર ન કરવાના હોય એવા તમામ દુષ્કર્મથી માં ભગવતી આપણને મુક્તિ આપે છે. અને તાપ એટલે સમસ્યા, પ્રોબ્લેમ, દુઃખ, જે ઘણા લાંબા સમયથી દુઃખ ચાલતા હોય એ દુઃખનું નિવારણ ન આવતું હોય, એ દુઃખમાંથી જે મુક્તિ ન મળતી હોય તો પણ ભગવાન જે હોલિકા દેવીનું ત્યાં આગળ યજન કરી, પૂજન કરી, શ્રીફળ ઇત્યાદિ અર્પણ કરી, ગોળ ધાણઈ ઇત્યાદિ ચણા દ્વારા પૂજા કરી અને તેનો શેક લેવાનો હોય, તેની પ્રદક્ષિણા કરો તો ચોક્કસથી આ બધા જ પ્રકારના પાપ અને તાપમાંથી માં ભગવતી હોલિકા દેવી મુક્તિ આપે છે. તેની સાથે ફોડસી આદિ જે કોઈ રોગ હોય તેમાંથી પણ મુક્તિ આપે છે. અને ઓમ નમો નારાયણાય મંત્ર ઉપાસકો વૈકુંઠ ભુવનમ ગમિષ્યતિ, જે ભક્ત કોઈ જ મંત્ર ન ફાવતો હોય, કોઈ દીક્ષા ન લીધી હોય, કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન હોય, તે છતાં પણ એ કેવલ ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય કેવલ આ મંત્રનું જો રટન કરશે તો પણ પરમાત્માની કૃપાથી મુક્તિની પ્રાપ્તિ થશે. કેમ કે શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર કહ્યું છે નામ સંકીર્તનમ યસ્ય, કલયુગની અંદર કેવલ નારાયણનું નામ લેવાથી પણ મુક્તિની પ્રાપ્તિ થાય છે. બિલકુલ, તો કેવળ નારાયણનું નામ લેવાથી પણ મુક્તિ મળતી હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. દર્શક મિત્રો, ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે એ નંબર ડાયલ કરી તમને જે પણ પ્રશ્ન હોય તમારો, એ તમામ પ્રશ્ન તમે પૂછી શકો છો. વિદ્યાર્થી વર્ગનો પ્રશ્ન હોય, દાંપત્ય જીવનનો પ્રશ્ન હોય, બિઝનેસ કે પછી આરોગ્યને લગતો પણ પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન હોય અત્યારે જ પ્રશ્ન પૂછી તમારી સમસ્યાનું સમાધાન મેળવશો. તો શાસ્ત્રીજી, આપણે હોળી પર્વની વાત કરતા હતા અને તેમાં અલગ અલગ જે લોક માન્યતાઓ છે તેના વિશે વાત હતી. જી, એટલે આ પ્રમાણે ભગવાન શ્રી હરિનું યજન કરવું જોઈએ, ઉપાસના કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ. કેમ કે આજે જે કરેલી ઉપાસના ભક્તિ છે એ વિશેષ લાભદાયી છે, વિશેષ સિદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. બિલકુલ, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હેલો, હાજી નમસ્કાર, જન્મ તારીખ જણાવશો? 5/12/2005. 5/12/2005. જી, જન્મ સમય કયો છે? રાત્રે 2 વાગે. રાત્રે 2 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મસ્થળ કલોલ. કલોલ. અને શું નામ છે આપનું? એ ભાઈનું નામ છે જીતેન્દ્ર. જીતેન્દ્રભાઈનો પ્રશ્ન શું છે? એ મા બાપનું કહેવું માનતો નહીં, આખો દાડો ફરફર કરે. બિલકુલ, જી શાસ્ત્રીજી. જી, કલોલથી પ્રશ્ન છે અને કદાચ બીજી વાર કુંડલી આવી છે અને માતા પિતાનું કહેલું માનતા નથી. એવું શાસ્ત્ર સંમત વાત છે કે આ જગતમાં પ્રત્યક્ષ દેવ અને મોટા મોટા દેવ હોય તો માતા પિતા છે અને ગુરુ છે અને અતિથિ દેવો છે. એટલે જે માતા પિતાનું આજ્ઞાનું પાલન કરતા નથી, તેમની સેવા નથી કરતા, સાથે ગુરુજનની સેવા નથી કરતા અને આતિથ્ય સત્કાર નથી કરતા, તેમના જીવનની અંદર કાયમ શૂન્ય રહેતું હોય છે. પરંતુ અહીં ગાડી કુંડલીની વાત જો આપણે કરીએ તો કુંડલી પ્રમાણે અહીં ગાડી લગ્નમાં મસ્તક પર કેતુ છે અને ખરાબ ગ્રહોની યુતિ છે. આ ખરાબ ગ્રહોની યુતિની શાંતિ કરાવજો, ચંદ્રનું રત્ન ધારણ કરાવશો, સવિશેષ કુંડલીનું માર્ગદર્શન મેળવીને ઉપાય કરશો તો જરૂરથી પરિવર્તન જણાશે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, હોળીનો પર્વ છે અને આ હોળીના પર્વને લઈને અલગ અલગ માન્યતાઓ છે. જી, ત્યારે હોળીની ફરતી જે રાઉન્ડ લગાવે એ પણ માન્યતા છે. આપ કંઈક રેમેડીની પણ વાત કરતા હતા. જી, એટલે ઉપાયની જો વાત કરીએ, કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ છે એનું નિરાકરણ કરવું છે, સિદ્ધિ મહાસિદ્ધિની પ્રાપ્ત કરવી છે, તો આજે તમે ઉપાસના કરી શકો છો, ભક્તિ કરી છો. તમામ પ્રશ્ન માટે ભગવાન નારાયણનું યજન કરવું જોઈએ, પરંતુ સવિશેષ વિદ્યાની પ્રાપ્તિ કરવી છે. જો આજે નક્ષત્રની વાત કરીએ તો ગઈકાલે જ વાત કરી હતી, આજે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે જેના માલિક શુક્ર દેવતા છે. આજે વાર છે ગુરુવાર છે, એટલે ગુરુવારનો સંયોગ અને શુક્રનો સંયોગ બંને દેવતાઓ અને દાનવના ગુરુ છે અને બંને વિદ્યાના કારક છે. એટલે શુક્રની વિદ્યા અને ગુરુની વિદ્યા બંને પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય. તેની સાથે પૂર્ણિમા તિથિ છે, તો પૂર્ણિમા તિથિના સ્વામી છે ચંદ્ર દેવતા છે.
દરેક તિથિના અલગ અલગ દેવતા હોય છે, દરેક નક્ષત્રના અલગ અલગ દેવતા હોય છે. તે પ્રમાણે પૂર્ણ ચંદ્ર છે એટલે આજે પૂર્ણિમા તિથિના સ્વામી ચંદ્ર, ચંદ્ર એટલે મન, ગુરુ સાથે ચંદ્રની યુતિ થાય ત્યારે ગજકેશરી નામક યોગ બને છે. ગુરુ સાથે જ્યારે શુક્રની યુતિ થાય ત્યારે પરમ સૌંદર્ય કલા સાથે જ્ઞાનયુક્ત કલાની પ્રાપ્તિ થતી હોય છે અને સુખ સાધન સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી સર. હાજી નમસ્કાર. જન્મ તારીખ 3/11/1980. જન્મ સમય જન્મ સમય સવારે 3:35. જન્મ સ્થળ 3:35. જી. જન્મ સ્થળ ફરીથી જણાવશો? જી. સવારે 3:35 છે. જન્મ સ્થળ કયું કીધું? સુરત સિટી. આપનો અવાજ નથી આવી રહ્યો. હેલો. હેલો. સુરત સિટી. સુરત. સુરત. જી. અને શું નામ છે આપનું? સુરત સિટી. આપનું નામ શું છે? આપનું નામ? નો છે. જી. શું પ્રશ્ન છે આપનો? આપનો પ્રશ્ન જણાવશો? ધંધાકીય. જી શાસ્ત્રીજી. બિલકુલ. જી. જી શાસ્ત્રીજી. જી. 3/11/1980 માં જન્મ છે. સિંહ રાશિ છે. સંપૂર્ણ કાલસર્પ યોગ બનેલો છે આપની કુંડલીમાં અને બુધ ગ્રહ વક્રી છે. બુધ વાણિજ્યનો કારક છે, બિઝનેસનો કારક છે, ધંધા રોજગારનો કારક છે. તમારું જન્મ નક્ષત્ર આજે જે નક્ષત્ર છે ગઈકાલના એપિસોડમાં વાત કરી હતી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, આજે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સિંહસ્થ ચંદ્ર છે. તો આપની કુંડલી પ્રમાણે સર્વપ્રથમ તો કાલસર્પ યોગનું નક્ષત્ર બલિદાન સાથે વિધાન કરાવશો. જરૂરથી નજીકના સમયમાં ભાગ્યોદય થશે. એક વખત રૂબરૂ સંપર્ક કરી અથવા તો ફોન પર સંપર્ક કરીને ડિટેલમાં કુંડલીનો અભ્યાસ કરાવવો જરૂરી છે. કેમ કે આગળ મંગળ સ્વગ્રહી છે, શુક્ર નીચનો છે, પરંતુ શુક્ર શનિ ગુરુની એક શુભ યુતિ બની રહી છે. 10મું સ્થાન જે કર્મસ્થાન છે, કર્મસ્થાનનો માલિક બુધ છે, વક્રી છે અને વક્રી બુધના કારણે સૂર્ય સાથે અસ્તનો થયો અને સૂર્ય પણ નીચસ્થ એટલે તુલા રાશિનો છે. એટલે કુંડલીનો એક વખત અભ્યાસ કરાવી અને ચોક્કસ રેમેડી કરાવજો. જરૂરથી નજીકના સમયમાં તમને મોટો લાભ થાય એવા ગ્રહ જણાઈ રહેલ છે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી હોળીનો પર્વ છે આજે અને તેને લઈને રેમેડી. જી. એટલે દારૂણ રાત્રિમાં ઉપાસના શ્રદ્ધા ભક્તિ સાથે કરવામાં આવે તો ચોક્કસથી વિશેષ લાભ થાય છે. નારાયણની ઉપાસનાની વાત કરી. હવે વિદ્યાર્થી વર્ગ માટે સંકટનાશક જે ગણેશ સ્તોત્ર છે એ સ્તોત્રનું પણ જો આજે 11, 21, 51 અથવા તો 108 વખત પાઠ કરશો તો પણ ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થશે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ 6/4/1996. જન્મ સમય? જી. જન્મ સમય? રાત્રે 11 વાગે. જન્મ સ્થળ કયું છે? રાયકા. કયો જિલ્લો? જી. જિલ્લો કયો? તો સંપર્ક તૂટી. હાલો. કયો જિલ્લો? જન્મ સ્થળનો જિલ્લો કયો પહેલા જણાવશો? તમારા ટીવીનો અવાજ બંધ કરશો પહેલા તો અમે સાંભળી શકીએ. રાજકોટ. જી. અને શું પ્રશ્ન છે જણાવશો? જી. પ્રશ્ન જણાવશો? બિલકુલ. જી શાસ્ત્રીજી. જમીનના જી. જી. જમીનના કામની અંદર જ્યારે સફળતા ન મળતી હોય ત્યારે ચોથા સ્થાન સાથે ગ્રહ નક્ષત્ર જે સંબંધ હોય તેનું ધ્યાનમાં રાખી કે ભાઈ ક્રય અને વિક્રય કરવાના યોગ બને છે કે નહીં. અહીં ગાડી શુક્ર સ્વગ્રહી છે, શનિ મંગળ સૂર્ય કેતુની યુતિ છે એટલે ગ્રહણ યોગ, અંગારક નામક બંધક નામક યોગ બની રહ્યો છે અને જમીનનો કારક ગ્રહ છે શનિ ગ્રહ છે. એટલે સર્વપ્રથમ તો જે બંધન યોગ થયેલો છે બંધન યોગનું નિરાકરણ કરાવજો અને મંગળનું અનુષ્ઠાન કરાવજો. કેમ કે મંગલો ભૂમિપુત્ર છે, મંગળ છે પૃથ્વીના પુત્ર છે. જ્યારે જમીનનું કામ કરવું હોય ત્યારે જો મંગળ ગ્રહની કૃપા હોય ત્યારે જ સફળતા મળે, શનિ ગ્રહની કૃપા હોય ત્યારે જ સફળતા મળે. તો સવિશેષ હનુમાનજીની ઉપાસના કરો, જરૂરથી લાભની પ્રાપ્તિ થશે.
બિલકુલ શાસ્ત્રીજી હોળીનો પર્વ છે અને તેને લઈને અલગ માન્યતાઓ છે, રેમેડી છે એની વાત હતી. જી, એટલે ઉપાસનાની વાત કરીએ તો નારાયણની ઉપાસના કરી શકાય છે, ભગવાન શિવજીની ઉપાસના કરી શકાય છે. જે શિવરાત્રિની રાત્રિ પર્યંત જે ઉપાસના કરી છે એ જ મંત્ર એ સ્તોત્રની જે ઉપાસના કરશો તો સવિશેષ લાભ થશે. હવે વિદ્યાર્થી વર્ગ માટે સંકટનાશન સ્તોત્ર છે એ સ્તોત્રની જો ઉપાસના કરશે 11, 21, 51, 108 વખત પાઠ તો પણ ચોક્કસથી એની લાભની પ્રાપ્તિ થશે. અને સવિશેષ સર્વે ગુણા કાંચનમાં શ્રયંતી એટલે ધન લક્ષ્મીની વાત કરીએ તો જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, હાજી નમસ્કાર. જન્મ તારીખ? નમસ્કાર. મારો બાબા વિશે પૂછવું છે. બાબાની જન્મ તારીખ? એનો જન્મ તારીખ 30/10/81. 20/10/81. જન્મ સમય સવારે 6:47. સવારે 6:47 વડોદરા. શું નામ છે દીકરાનું? હલો, જી દીકરાનું નામ જણાવશો? કેયુ. કેયુરભાઈનો પ્રશ્ન જણાવો. હલો, હાજી કેયુરભાઈનો પ્રશ્ન જણાવશો? એને નોકરીમાં સ્થિરતા નથી અત્યારે અને લગ્નની વાત ક્યારે થશે? જી શાસ્ત્રીજી. જી, નોકરીમાં સ્થિરતા નથી એવો પ્રશ્ન છે. નોકરીના સ્થાનનો માલિક અહીંગાડી કુંડલીમાં ગુરુ ગ્રહ છે અને કુંભ રાશિમાં પિતૃદોષવાળી કુંડલી છે અને કુંભ રાશિમાં જ શનિની ઘરમાં રાહુ છે અને રાહુ પર જન્મના શનિની દ્રષ્ટિ છે અને ગોચરની અંદર પણ જન્મના રાહુ પરથી શનિનું પરિભ્રમણ છે. એકંદરે સમય ઉત્તમ નથી અને કષ્ટ અને મુશ્કેલીનો સામનો લાગી રહ્યો છે. 18/5 સુધી સામાન્ય કષ્ટ રહે એવી સંભાવના છે. એટલે જે તે પરિસ્થિતિમાં સમય પસાર કરવો, હનુમાનજીની ઉપાસના કરવી અને કુંડલીમાં જે ખરાબ યોગ છે, શ્રાપિત દોષ અથવા તો પિતૃદોષ જેને એનું નિરાકરણ ન કરાવ્યું તો ચોક્કસથી કરાવજો અને હનુમાનજીની ઉપાસના કરાવજો. રાહતની પ્રારંભ થશે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી હોળીનો પર્વ છે, હોળીના પર્વમાં કયું દાન કરવું જોઈએ? જી, એટલે સવિશેષ લક્ષ્મીની પ્રાપ્તિ કરવા માટે આપણે વાત કરીએ પછી દાનની વાત કરીએ તો સર્વપ્રથમ તો ભાઈ લક્ષ્મીની ઉપાસના કરવી. પૂર્ણિમાના દિવસે હોલિકા દહન હોય અને આવા પર્વે જ્યારે શ્રી લક્ષ્મીની આરાધના કરવામાં આવે તો પણ સવિશેષ મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. એટલે પૂર્ણિમાના દિવસ અંગીભૂત અને દારૂણ રાત્રિ પર્યંત ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રની પણ જો ઉપાસના કરવામાં આવે તો આર્થિક સંકટ કષ્ટ દૂર થાય છે. તેની સાથે જે ભક્તોને શ્રી સૂક્તનો પાઠ આવડતો હોય તો તેમણે ચોક્કસથી 16 વખત શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ. તેની સાથે મહાલક્ષ્મ્યાષ્ટકમ એવું કહેવાય છે કે ભાઈ આ રાત્રિના દિવસે જે મહાલક્ષ્મ્યાષ્ટકમના પાઠ કરે છે તો ઇન્દ્રાદી દેવતાઓ જે વૈભવ ભોગવે છે તેવો વૈભવ પૃથ્વી પર રહેનાર મનુષ્યને પ્રાપ્ત થાય છે, જેને આપણે દુર્લભ વૈભવ કહેવાય. એટલે દુર્લભ વૈભવની જો પ્રાપ્તિ કરવી હોય તો આવા વિશેષ પર્વના સમયમાં મહાલક્ષ્મ્યાષ્ટકમ જે સ્તોત્ર છે એ સ્તોત્રની સિદ્ધિ પ્રાપ્તિ કરવી જોઈએ. કારણ કે સ્તોત્રની અંદર લખેલું છે કે ભાઈ 1 વાર પાઠ કરવાથી શત્રુ નાશ થાય છે, 2 વાર પાઠ કરવાથી ધનધાન્ય લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને 3જી વાર પાઠ કરવામાં આવે તો તમામ પ્રકારના રાજ્ય સુખ અને સત્તા સુખની પ્રાપ્તિ થાય છે. એટલે રાજ્ય અને સત્તા સુખની પ્રાપ્તિ કરવી હોય, તમામ પ્રકારના ધન વૈભવ, યશ પ્રતિષ્ઠા, કીર્તિ સાથે વૈભવની પ્રાપ્તિ કરવી હોય, શત્રુ પીડાથી મુક્તિ પ્રાપ્તિ હોય તો મહાલક્ષ્મ્યાષ્ટકનું અનુષ્ઠાન 108 વખત પાઠ કરવા જોઈએ. શ્રી યંત્રની પૂજા કરો, ચોક્કસથી મહાલક્ષ્મીની કૃપાથી ધનલક્ષ્મી સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી તો સવિશેષ લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. લક્ષ્મીજીને સવિશેષ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. સાત્વિક, રાસિક અને તામસિક ત્રિગુણાત્મક સ્વરૂપ છે તો ત્રિગુણાત્મક સ્વરૂપ દેવીને હોલિકા દેવી સાથે શ્રી મહાલક્ષ્મીને અને આપના કુળદેવીની ઉપાસના સાથે કાચા દૂધનું નૈવેદ્ય એક પાત્રમાં, બીજા પાત્રની અંદર કેસરયુક્ત દૂધ અથવા તો ખીરનું નૈવેદ્ય અને ત્રીજા પાત્રમાં વિવિધ ફળોનું નૈવેદ્ય જો મહાલક્ષ્મીને આજે અર્પણ કરવામાં આવે અને તેની સાથે શ્રીફળ એટલે નાળિયેર જે લક્ષ્મીને સૌથી વધારે પ્રિય ફળ છે, આ જે પ્રિય ફળ માં ભગવતીને અર્પણ કરવામાં આવે તો ચોક્કસથી એવું કહેવાય કે લક્ષ્મીની સિદ્ધિ પ્રાપ્તિ થાય છે અને તેની કૃપા દ્વારા જે પણ ઋણ હોય છે, કર્જ હોય છે અથવા તો આર્થિક સંકટ હોય છે, ચાહે નોકરીની વાત હોય કે વ્યવસાયની વાત હોય. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, આપનો અવાજ નથી આવી રહ્યો. જી જય શ્રી કૃષ્ણ. હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જી જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 3/7/1974. ફરી એકવાર જણાવશો? 3/7/1974. 3/7/1974.
3/7/1974. જી, જન્મ સમય જન્મ સમય રાત્રે 1 વાગે. રાત્રે 1 વાગે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે આપનું? નૈનાબેન મોદી. શું પ્રશ્ન છે નૈનાબેનનો? નૈનાબેનનો પ્રશ્ન એવો છે કે એમણે નવો ફ્લેટ લીધો છે તો ત્યાં આગળ રહેવા ક્યારે જવાશે? બિલકુલ જી શાસ્ત્રીજી. જી, આ એક મુહૂર્ત શાસ્ત્રનો પ્રશ્ન છે. જન્મ તારીખ પ્રમાણે જે બતાવ્યું, મકાનનો યોગ ન બનતો હોય કે મકાન વેચવાનો યોગ ન બનતો હોય, પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે ગૃહ પ્રવેશ ન કરી શકતા હોય ત્યારે કુંડલીના દોષ જોઈ શકાય. પરંતુ આપને જે પ્રવેશનું મુહૂર્ત છે તો મુહૂર્ત અંગીભૂત આપણે એક સ્પેશિયલ મુલાકાત કરી અને મુહૂર્ત કરાવશો તો જરૂરથી સફળતા મળશે. અહીં આગળ જો કુંડલીની વાત કરીએ તો ચોથું સ્થાન છે એ મકાનનું સ્થાન છે. ચોથા સ્થાનમાં બુધ અસ્તનો છે, શનિ અસ્તનો છે, સૂર્યના સૌથી નજીક છે. તો સૂર્ય અને બુધની ઉપાસના કરજો અને બુધનું એક ઉપાય જે મગ છે એ મગનું દાન કરશો, જરૂરથી લાભની પ્રાપ્તિ થશે. જી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી જી શાસ્ત્રીજી, છેલ્લી 1 મિનિટ અને દર્શકોને આજનો દિવસ એટલે કે હોળીનો પર્વ છે એ ખૂબ જ સારો જાય અને તેઓને લાભ થાય માટેની 1 મિનિટ. વસંત ઉત્સવની અંદર સફેદ અથવા રક્ત કલરના જે કેસુડાના ફૂલ પ્રાપ્ત થાય છે એ કેસુડાના ફૂલ દ્વારા જ રંગોત્સવ મનાવવો જોઈએ, નહીં કે કેમિકલ યુક્ત કલર દ્વારા. એટલે આ જે હોલિકાનો પર્વ મનાવ્યા પછી જે આપણે ધૂળેટીનો જે પર્વ મનાય છે એ પર્વમાં દરેક દર્શક મિત્રોએ ધ્યાન રાખવું જોઈએ કે કલરનો ઉપયોગ ન કરતા કેસુડાના ફૂલ દ્વારા અથવા તો અબીલ ગુલાલ દ્વારા જલ વગર જો હોળી રમશો ચોક્કસથી અબીલથી આયુષ્યની વૃદ્ધિ થાય છે અને ગુલાલ ચડાવવાથી પરિવારની અંદર પ્રેમ થાય છે. સોસાયટીમાં રહેતા હોય તો સોસાયટીમાં પણ જો ગુલાલથી હોલિકા કરશો રંગોત્સવ તો ચોક્કસથી પ્રેમની એકતા વધશે. એટલે કલર દ્વારા ન ઉજવતા, કેમિકલ દ્વારા કલર દ્વારા ન ઉજવતા એવું કહેવાય કે કેસુડાના ફૂલ દ્વારા, કેસુડાયુક્ત જલ દ્વારા અને અબીલ ગુલાલ દ્વારા જો આ પર્વ મનાવશો તો ચોક્કસથી પરિવારમાં, સમાજમાં, કુટુંબમાં પ્રેમની વૃદ્ધિ થશે. અને ઉપાસના કરશો તો ચોક્કસથી ભગવાનના વિશેષ આશીર્વાદ મળશે. અને સૂર્યનું નક્ષત્ર પ્રાતઃકાલમાં છે અને અત્યારના કાલમાં શુક્રનું નક્ષત્ર એટલે શુક્ર અને સૂર્યનો જ્યારે સંયોગ થાય ત્યારે રાજ્ય લક્ષ્મીની પ્રાપ્તિ થાય. એટલે લક્ષ્મીની જેને અપેક્ષા હોય, ઈચ્છા હોય, ગમે તે રાશિ હોય, ગમે તેવા નક્ષત્રમાં જન્મ હોય, ખરાબ યોગમાં જન્મ થયો તે છતાં પણ ઓમ નમો નારાયણની ઉપાસના કરશો, શ્રી હરિની કૃપાથી ચોક્કસથી શુભ સંકલ્પો પરમાત્મા પૂર્ણ કરશે. બિલકુલ. તો ઓમ હરિનારાયણનું જપ પણ કરવું જોઈએ. કોઈ પણ મુહૂર્ત હોય, મંત્ર છે તેનામાં શક્તિ રહેલી છે. બીજી બાજુ કેસુડા જેવા પ્રાકૃતિક રંગ છે, આવા પ્રાકૃતિક રંગનું આપણે ઉપયોગ કરી અને હોળીને મનાવવી જોઈએ. કેમિકલવાળા જે રંગ છે આવા કેમિકલવાળા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ. પોતાને તેમજ અન્યને પણ અશુભ સંદેશ આપવો જોઈએ. ત્યારે હોળીનો પર્વ છે, આનંદ ઉલ્લાસનો પર્વ છે. તમામ દર્શક મિત્રોએ આ પર્વ છે ખૂબ સાવચેતીપૂર્વક અને આનંદ ઉલ્લાસ સાથે ઉજવશો તેવી આશા છે. જ્યાં શાસ્ત્રીજી સમયનો અભાવ છે, આપ ભાગલાભમાં આવ્યા દર્શક મિત્રોને જે આ વિશે માહિતગાર કર્યા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ સમયનો અભાવ છે. ભાગલાભમાં ફરી આપણે મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. કેટીવી ન્યૂઝ જોતા રહેશો, જ્યાં કેટીવી જે છે તેનાને લઈને અનેક સમાચારો, અનેક નવા અપડેટો પણ તમને મળતા હોય છે. ત્યારે આવતીકાલ સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.